હેપી ઉત્તરાયણ 2026. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. 2026ની આ ઉત્તરાયણમાં મને જૂની ઉત્તરાયણો બધી ઘણી યાદ આવે. 2090, 98 આપણે જે મોજ કરી હતી એ ઉત્તરાયણ અને અત્યારની ઉત્તરાયણમાં ખૂબ જ તફાવત છે. મને યાદ છે, હું ડિસેમ્બરથી પતંગ ચગાવતો. શનિ રવિ રજા હોય તો ધાબા ઉપર ચડીને ડિસેમ્બરથી એ પતંગો ચગાવવાની શરૂઆત થતી. ઉત્તરાયણના દિવસે સવારે વહેલા ઉઠીને ચશ્મા પહેરવાના, નવા શર્ટ, નવી ટી શર્ટ, નવા કપડાં, નવા શૂઝ, આ બધું પહેરીને ધાબા ઉપર પતંગ ચગાવવાની મોજ જે હતી એ અત્યારે લાગે છે તમને એ ઉત્તરાયણની મજા? કેમ કે અમે ઉત્તરાયણમાં જે મજા કરી, અત્યારે આકાશમાં પતંગો ઓછા, માણસો ધાબા ઉપર ઓછા, અને ફક્ત મ્યુઝિકનો અવાજ આવે છે. મને યાદ છે, આગલા દિવસે અમે પતંગ લેવા જતા ટંકશાળમાં, રાયપુર, દોરી રંગાવતા, એ બધી મજા અલગ હતી. શું લાગે છે, અત્યારની ઉત્તરાયણ સારી છે? હેપી ઉત્તરાયણ.